આજે આપણો ટોપિક છે ઇન્ટિગ્રેશન એન્ડ ઇટ્સ એપ્લિકેશન, મતલબ કે સંકલન અને તેના ઉપયોગો. આ યુનિટ 4 ઇન્ટિગ્રેશન એન્ડ ઇટ્સ એપ્લિકેશન. તો એમાં પહેલાં આપણે એની ફોર્મ્યુલાઓ જોઈશું. સંકલન અને તેના ઉપયોગોમાં જે મેન ફોર્મ્યુલાઓ છે એટલી ફોર્મ્યુલાઓ દેખીએ. ફર્સ્ટ છે એક્સની એન ઘાતનું સંકલન. સંકલનનો સંકેત છે જેવું છે એ ટાઈપનું છે. એક્સની એન ઘાતનું સંકલન થાય છે એક્સની n+1 upon n+1. સેકન્ડ છે e⁻x સંકલન. e⁻xનું સંકલન e⁻x જ થાય. પાછળ +c લખેલા છે. કમ્પલસરી બધા સંકલનમાં સંકલન કરીએ જ્યારે એટલે +c લખવા જોઈએ. થર્ડ છે સાઇન kx મતલબ કે કોઈ બી અચર છે તો એનું સંકલન થાય છે -cos kx, અને kx જે અચર હોય એ અપોનમાં આવે અપોન k. sec x × tan x નું સંકલન છે sec x. cos x × cot x નું સંકલન થાય છે -cos x. 6 છે sec x નું થાય છે tan x. 7 છે cos x તો એનું થાય છે -cot x. હવે 1/x નું સંકલન થાય છે log x. tan x નું સંકલન થાય છે log (sec x). cot x નું સંકલન થાય છે log (sin x). એના પછી છે એક ફોર્મ્યુલા છે કે તમને કોઈ સંકલનમાં f'(x/fx), મતલબ કે નીચે જે તમને વિધેય આપેલું હોય એનું વિકલન ઉપર આપેલું હોય તો એનું સંકલન કરવાનું થાય. જ્યારે તમને કોઈ એક્ઝામ્પલ ગણતા એવું આવી ગયું કે નીચે એ વિધેય પોતે હોય અને એ વિધેયનું વિકલન ઉપર હોય તો એનું સંકલન થાય log (f(x), મતલબ કે log એ વિધેય પોતે. એના પછી છે ખંડરસર સંકલનનો નિયમ. ખંડરસર સંકલનનો નિયમ મતલબ કે બે વિધેય તમને આપેલા હોય, બે વિધેયનો ગુણાકાર. એ ગુણાકારનો નિયમ આપણે વિકલનમાં તમે ગુણાકારનો નિયમ ભણ્યા, એમાં ભાગાકારનો નિયમ ભણ્યા. આમાં બે વચ્ચેનો ગુણાકાર હોય અને એનું સંકલન કરવાનું હોય તો આ નિયમ લાગે છે ખંડરસર સંકલનનો. તો ખંડરસર સંકલનનો નિયમ શું કહેવા માગે છે? સંકલનમાં uv dx u સંકલન v dx માઇનસ સંકલન એના અંદર યુનું વિકલન મતલબ કે du/dx હજુ સંકલન v dx અને dx. મતલબ કે તમારું પહેલું પદ એમ રાખવાનું, બીજા પદનું સંકલન કરવાનું, માઇનસ આખું એક સંકલન લેવાનું, એના અંદર પહેલા પદનું વિકલન, બીજા પદનું સંકલન, એ બેનું પાછું આખું સંકલન. તો આ છે ખંડરસર સંકલનનો નિયમ. આટલું ફોર્મ્યુલાઓનો ઉપયોગ કરીને આપણે હવે આગળ એક્ઝામ્પલ જોઈશું. તો એક્ઝામ્પલ છે એમાં પહેલો એક્ઝામ્પલ છે 4x³ -1/x sin x e⁻x dx. તો આનું સંકલન તમને કરવાનું હોય તો પર્ટિક્યુલર બધાને સંકલન જશે તો = 4 સંકલનમાં x³ dx માઇનસ સંકલનમાં 1/x dx પ્લસ સંકલન sin x dx માઇનસ સંકલનમાં e⁻x dx. તો xની n ઘાતનું સંકલન થાય એ પ્રમાણે xના ઘનનું સંકલન કરીશું તો શું થશે? = 4 xની 4 ઘાત upon 4 માઇનસ 1/x નું log x માઇનસ sin x નું માઇનસ cos x e⁻x નું માઇનસ e⁻x પ્લસ c. તો 4 કેન્સલ થઈને આન્સર આવશે xની 4 ઘાત માઇનસ log x માઇનસ cos x માઇનસ e⁻x પ્લસ c. સેકન્ડ એક્ઝામ્પલમાં છે સંકલનમાં 4 + 3 cos x sin² x dx. તો આમાં પહેલાં આપણે sin² x બંનેને ડિવાઈડ આપી દઈશું, 4ના નીચે પણ અને 3 cos x ને. તો = સંકલનમાં 4 sin² x dx પ્લસ સંકલનમાં 3 cos x sin² x dx = 4. હવે 1/sin એટલે cos x થાય તો 1/sin² એટલે સંકલનમાં cos x² dx પ્લસ 3 1/sin × cos/sin. સાઇનના બે ભાગ પાડી દે, sin² હતું તો એક સાઇન પહેલાંમાં પછી સાઇન. તો 4 સંકલનમાં cos x² x dx પ્લસ 3 સંકલનમાં cos x × cot x dx
હવે સંકલન કરી દઈશું બધાનું, તો ઇઝ ઇક્વલ ટુ 4 કોસેક સ્ક્વેરનું માઇનસ કોટ એક્સ પ્લસ 3 માઇનસ કોસેક્સ એક્સ પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ માઇનસ 4 કોટ એક્સ માઇનસ 3 કોસેક્સ એક્સ પ્લસ સી. થર્ડ એક્ઝામ્પલ છે સંકલનમાં 1/1 પ્લસ સાઇન એક્સ ડીએક્સ. તો એનું સંકલન કર્યા પહેલાં આપણે એનું સમયકરણ, મતલબ કે તમે નેક્સ્ટ લિમિટમાં ભણી ચૂક્યા છો કે સમયકરણ એટલે કે કળની લેવાની. જે પદ નીચે હોય એ પ્લસ બી હોય તો એ માઇનસ બીની કળની લેવાની, ઉપર નીચે બંનેને વડે ગુણાકાર કરવાનો. તો ઇઝ ઇક્વલ ટુ સંકલનમાં 1/1 પ્લસ સાઇન એક્સ ઇન્ટુ 1 માઇનસ સાઇન એક્સ અપોન 1 માઇનસ સાઇન એક્સ ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ સંકલનમાં 1 માઇનસ સાઇન એક્સ અપોન નીચે સૂત્ર લાગશે એ પ્લસ બી એ માઇનસ બી ઇઝ ઇક્વલ ટુ એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. તો 1 માઇનસ સાઇન સ્ક્વેર એક્સ ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ સંકલનમાં 1 માઇનસ સાઇન એક્સ અપોન કોસ સ્ક્વેર એક્સ ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ આગળવાળા એક્ઝામ્પલમાં જે કર્યું એ જ કરવાનું છે. હવે અહીંયા કોસેક્સ સ્ક્વેર એક્સ બંને નીચે આપવાનો, તો ઇઝ ઇક્વલ ટુ સંકલનમાં સેક સ્ક્વેર એક્સ ડીએક્સ માઇનસ સંકલનમાં સેક એક્સ ઇન્ટુ ટેન એક્સ ડીએક્સ. હવે સંકલન કરી દઈશું તો આન્સર આવશે ઇઝ ઇક્વલ ટુ ટેન એક્સ માઇનસ સેક એક્સ પ્લસ સી. ફોર્થ એક્ઝામ્પલ છે સંકલનમાં ઈ રેસ ટુ એક્સ માઇનસ ઈ રેસ ટુ માઇનસ એક્સ અપોન ઈ રેસ ટુ એક્સ પ્લસ ઈ રેસ ટુ માઇનસ એક્સ ડીએક્સ. તો આમાં પહેલાં આપણે શું કરીશું કે નીચેનું જે પદ છે ઈ રેસ ટુ એક્સ પ્લસ ઈ રેસ ટુ માઇનસ એક્સ, તો એનો આપણે વાય ધારી લઈશું. તમે કોઈ બી સંખ્યા ધારી શકો, વાય યુ જે ધારવું હોય. તો ધારો કે વાય ઇઝ ઇક્વલ ટુ ઈ રેસ ટુ એક્સ પ્લસ ઈ રેસ ટુ માઇનસ એક્સ, એને સમીકરણ 1 આપીશું. એનું આપણે વિકલન કરીશું. એનું વિકલન કરીએ તો ડીવાય અપોન ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ ઈ રેસ ટુ એક્સ પ્લસ ઈ રેસ ટુ માઇનસ એક્સનું -1. તો ડીવાય અપોન ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ ઈ રેસ ટુ એક્સ માઇનસ ઈ રેસ ટુ માઇનસ એક્સ. હવે આ પદ જે છે એના સેકન્ડ નંબર આપીશું અને આ પદ કેવું થશે ઉપરવાળા પદના જેવું, મતલબ કે જે આપણી રકમ હતી મેન એના ઉપરનું જે પદ હતું એ પદ આવ્યું. તો આપણે આમાં કયો નિયમ લાગશે, આપણે ફોર્મ્યુલા ભણ્યા એ ફોર્મ્યુલામાંથી એક ફોર્મ્યુલા લાગે છે સંકલનમાં ઉપર એનું વિકલન નીચે એ વિધેય પોતે, તો એનું શું થતું હતું લોગ કૌંસમાં એ વિધેય પોતે, તો એ લાગશે. તો શું થશે સંકલન ઉપર ડીવાય અપોન ડીએક્સ અપોન વાય ઇન્ટુ ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ લોગ વાય પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ લોગ ઈ રેસ ટુ એક્સ પ્લસ ઈ રેસ ટુ માઇનસ એક્સ પ્લસ સી. વાયની કિંમત મૂકી દીધી છે સમીકરણ 1માં જે તમે લીધી હતી. નેક્સ્ટ એક્ઝામ્પલ છે આઈ ઇઝ ઇક્વલ ટુ સંકલનમાં એક્સ ઇન્ટુ ઈ રેસ ટુ એક્સ ડીએક્સ. તો આમાં આપણે ખંડસ્થ સંકલન લગાવવાનું છે, મતલબ કે બેનો ગુણાકાર તમને આપેલો છે. તો પહેલું વિધેય છે યુ ઇઝ ઇક્વલ ટુ એક્સ અને વી ઇઝ ઇક્વલ ટુ ઈ રેસ ટુ એક્સ. તો ખંડસ્થ સંકલન શું હતું સંકલનમાં યુ વી ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ યુ સંકલન વી ડીએક્સ માઇનસ સંકલનમાં ડીયુ અપોન ડીએક્સ ઇન્ટુ સંકલનમાં વી ડીએક્સ ઇન્ટુ ડીએક્સ. તો આપણે સંકલન લગાવીશું આમાં ખંડસ્થ સંકલનનો નિયમ. તો કેવી રીતના લાગશે, આપણા રકમ હતી સંકલન એક્સ ઇન્ટુ ઈ રેસ ટુ એક્સ ડીએક્સ. તો ખંડસ્થ સંકલનનો નિયમ લગાવીએ તો શું થાય ઇઝ ઇક્વલ ટુ એક્સ સંકલનમાં ઈ રેસ ટુ એક્સ ડીએક્સ માઇનસ સંકલનમાં ડીએક્સ અપોન ડીએક્સ ઇન્ટુ સંકલનમાં ઈ રેસ ટુ એક્સ ડીએક્સ ઇન્ટુ ડીએક્સ. તો એક્સ એમના એમ ઈ રેસ ટુ એક્સનું ઈ રેસ ટુ એક્સ થાય માઇનસ સંકલનમાં ડીએક્સ અપોન ડીએક્સ, મતલબ કે એક્સનું વિકલન 1 ઇન્ટુ ઈ રેસ ટુ એક્સનું સંકલન ઈ રેસ ટુ એક્સ ઇન્ટુ ડીએક્સ. તો એક્સ ઇન્ટુ ઈ રેસ ટુ એક્સ માઇનસ ઈ રેસ ટુ એક્સ પ્લસ સી, ઈ રેસ ટુ એક્સ કોમન કાઢીશું તો આન્સર આવશે ઇઝ ઇક્વલ ટુ ઈ રેસ ટુ એક્સ કૌંસમાં એક્સ -1 પ્લસ સી. નેક્સ્ટ એક્ઝામ્પલ છે સંકલન. હવે સંકલનમાં લિમિટ આપેલી છે તમને 1 to 2, મતલબ કે 1 થી 2 સુધીની લિમિટ છે અને અંદર તમને રકમ આપેલી છે. તો રકમ છે એક્સ સ્ક્વેર પ્લસ 4x પ્લસ 1 ડીએક્સ. તો આપણે લિમિટ જે આપેલી છે મતલબ કે 1 to 2 જે લિમિટ આપેલી છે એ આપણે પહેલાં જે રકમ આપી છે એના પર્ટિક્યુલર
સંકલન આપી દઈશું, પર્ટિક્યુલર એનું સંકલન કરીશું અને એના પછી એ લિમિટ એમાં મૂકીશું. એક્સની કિંમત આપેલી છે. ઇન શોર્ટ તમને જે લિમિટ આપી છે એ એક્સની કિંમત આપેલી છે. એક્સ ઇઝ ઇક્વલ ટુ 1 અને એક્સ ઇઝ ઇક્વલ ટુ 2 એવી લિમિટ આપેલી છે. તો આપણે એક્ઝામ્પલ જોઈશું. એક્ઝામ્પલ છે 1 to 2 સંકલન એક્સની સ્ક્વેર પ્લસ 4x પ્લસ 1 dx. તો પર્ટિક્યુલર બધાને સંકલન આપીએ તો ઇઝ ઇક્વલ ટુ સંકલનમાં એક્સ સ્ક્વેર ડીએક્સ પ્લસ સંકલનમાં 4x dx પ્લસ સંકલનમાં 1 dx. તો હવે એક્સ સ્ક્વેર એક્સની એન ઘાતનું વિકલન કરીએ એવી રીતે એક્સનો ક્યુબ અપોન 3. હવે જે લિમિટ હતી મતલબ કે જે તમને 1 to 2 જે લિમિટ આપેલી છે એ લિમિટ એમાં લખી દઈશું મોટો કૌંસ કરીને. નીચે જે લિમિટ હોય નીચે લખવાની, ઉપર હોય એ ઉપર લખવાનું. 1 to 2 પ્લસ 4 કોમન નીકળશે, અચળ પદ છે તો એક્સનું એક્સ સ્ક્વેર અપોન 2 લિમિટ જે છે એ લખી દો, પ્લસ 1નું એક્સ લિમિટ જે છે એ લખી દો, ઇઝ ઇક્વલ ટુ 1/3 કોમન નીકળી જશે. લિમિટ લગાવી. હવે લિમિટ લગાવશો એટલે ઉપરની જે લિમિટ છે એ પહેલાં લાગશે, માઇનસ નીચેની જે લિમિટ છે એ લાગશે. મતલબ કે પહેલી જે ઉપરની કિંમત છે એક્સ બદલે એ મૂકીશું, માઇનસ નીચે જે કિંમત છે એક્સ બદલે એ રહી મૂકીશું. તો ઇઝ ઇક્વલ ટુ 1/3 2નો ક્યુબ માઇનસ 1નો ક્યુબ પ્લસ 4/2 2નો સ્ક્વેર માઇનસ 1નો સ્ક્વેર પ્લસ 2 માઇનસ 1 પ્લસ સી 1/3 8 માઇનસ 1 પ્લસ 2 કૌંસમાં 4 માઇનસ 1 પ્લસ 1 પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ 7/3 પ્લસ 6 પ્લસ 1 પ્લસ સી. હવે અહીંયા જુઓ તમે, મેં પ્લસ સી જે લખ્યું છે એ અચળ છે. અચળ છે મતલબ કે તમે કોઈ બી એના કોઈ બી વડે તમે ભાગી શકો, યા તો જે ભાગો છો તમે કોઈ બી વડે ભાગો, ગુણો જે બી કરો એનો તમે ભેગું કરીને તમે સી ડેશ યા તો સી ડબલ ડેશ કોઈ બીજી સંખ્યા અચળ તરીકે એમાં મૂકી શકો. યા તો તમે આ એક્ઝામ્પલો જે છે લિમિટવાળા એક્ઝામ્પલોમાં એમાં પ્લસ સી ના લખો તો બી ચાલે. તો ઇઝ ઇક્વલ ટુ 7 પ્લસ 18 પ્લસ 2/3 પ્લસ c/3. હવે અહીંયા c/3 જે છે એને મેં સી ડેશ આપી દીધેલું છે. તો ઇઝ ઇક્વલ ટુ 28/3 પ્લસ સી ડેશ. નેક્સ્ટ એક્ઝામ્પલ છે સંકલન 0 to 1 લિમિટ છે એક્સ અપોન એક્સ પ્લસ 1 dx. તો ઇઝ ઇક્વલ ટુ સંકલનમાં 0 to 1. હવે ઉપર તમને એક્સ એકલો આપેલો હતો તો મારે હવે કંઈક એનો જુગાડ કરવા માટે એક્સ પ્લસ 1 માઇનસ 1 મતલબ કે પ્લસ 1 અને માઇનસ 1 મેં એમાં એડ કર્યા. તો પ્લસ 1 એડ કરું એને મારે કેન્સલ આઉટ કરવા માટે માઇનસ 1 એડ કરવા પડે, એટલે પ્લસ 1 ને માઇનસ 1 એડ કર્યા. તો થશે એક્સ પ્લસ 1 માઇનસ 1 અપોન એક્સ પ્લસ 1 dx. હવે એક્સ પ્લસ 1ને પહેલાં નીચેવાળાના એક્સ પ્લસ 1 વડે ડિવાઈડ કરીએ અને એક બાજુ રાખીએ 1 અપોન એક્સ પ્લસ 1. તો ઉપર થશે 0 to 1 લિમિટ એક્સ પ્લસ 1 કેન્સલ એટલે 1 dx માઇનસ 0 to 1 લિમિટ સંકલન 1 અપોન એક્સ પ્લસ 1 dx. તો 1નું સંકલન થાય એક્સ, લિમિટ જે છે એ લખી દો, માઇનસ 1 અપોન એક્સ પ્લસ 1. 1 અપોન એક્સનું સંકલન શું થાય? લોગ એક્સ. તો 1 અપોન એક્સ પ્લસ 1નું લોગ એક્સ પ્લસ 1 લિમિટ જે છે લખી દો, ઇઝ ઇક્વલ ટુ લિમિટ મૂકી દો તો 1 માઇનસ 0 માઇનસ લોગ 1 પ્લસ 1 માઇનસ લોગ 0 પ્લસ 1. તો 1 માઇનસ લોગ 2 પ્લસ લોગ 1. હવે લોગ 1ની કિંમત 0 તો આન્સર આવશે 1 માઇનસ લોગ 2. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈશું. નેક્સ્ટ એક્ઝામ્પલ જે છે એ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે. મતલબ કે આ ટાઈપના તમને કોઈ બી એક્ઝામ્પલ પૂછાઈ શકે. સાઇન એક્સની બદલે તમને કોસ એક્સ મૂકી શકે, એવી રીતે વર્ગમૂળ મૂકી શકે, સ્ક્વેર મૂકી શકે, સાઇન એક્સનો સ્ક્વેર મૂકી શકે, વર્ગમૂળ મૂકી શકે, વર્ગમૂળમાં સાઇન એક્સ, એટલે આવા કોઈ બી એક્ઝામ્પલ પૂછી શકે. તો સેમ રીત જ છે બધામાં. તો આપણે એક્ઝામ્પલ જોઈશું. સંકલનમાં 0 to π/2 લિમિટ છે સાઇન એક્સ પ્લસ કોસ એક્સ dx. તો પહેલાં આપણે જે રકમ આપી છે ઇઝ ઇક્વલ ટુ આઈ ધારી લઈશું. ધારો કે આઈ ઇઝ ઇક્વલ ટુ 0 to π/2 સંકલન સાઇન એક્સ અપોન સાઇન એક્સ પ્લસ કોસ એક્સ dx. સમીકરણ 1 નંબર આપી દો. હવે તમને π/2 માઇનસ એક્સ
मतलब कि જે તમારી લિમિટ છે એનું ઉપર જે π/2 છે એ π/2 પહેલાં લગાવી દઈશું. તો ઇઝ ઇક્વલ ટુ 0 ટુ π/2 સંકલન sin π/2 માઇનસ એક્સ અપોન sin π/2 માઇનસ એક્સ પ્લસ cos π/2 માઇનસ એક્સ dx. તમને આ એક ફોર્મ્યુલા છે 0 ટુ a fx dx ઇઝ ઇક્વલ ટુ 0 ટુ a f a માઇનસ એક્સ dx. બે સેમ થાય, એક ફોર્મ્યુલા છે. તો i ઇઝ ઇક્વલ ટુ શું મળશે? 0 ટુ π/2 સંકલનમાં હવે sin π/2 માઇનસ એક્સ. તો sin π/2 એટલે 90 બાય 2 વાળું આવે તો વિધેય ચેન્જ થઈ જાય. તમે ત્રિકોણમિતિમાં ભણી ચૂક્યા છો પહેલા સેમમાં. તો sin π/2 માઇનસ એક્સ તો cos x અપોન cos x પ્લસ sin x dx. આના આપો સમીકરણ 2. હવે સમીકરણ 1 અને 2 બેનો એડિશન કરો, મતલબ કે સરવાળો કરો. તો i પ્લસ i ઇઝ ઇક્વલ ટુ લિમિટ 0 ટુ π/2 sin x અપોન sin x પ્લસ cos x dx પ્લસ 0 ટુ π/2 cos x અપોન cos x પ્લસ sin x dx. હવે બંનેનું એડિશન કરો તો i પ્લસ i 2i ઇઝ ઇક્વલ ટુ લિમિટ બેની ભેગી થઈ જશે. 0 ટુ π/2 સેમ લિમિટ છે એટલે ભેગી કરી શકો તમે. અલગ અલગ લિમિટ હોય તો આની નીચેની લિમિટ અને પહેલાંની નીચેની લિમિટ એ ઉપર જતી રહેશે. એવી રીતે તમે લિમિટ કરી શકો. મતલબ કે 0 ટુ π/2 અને π/2 થી π/4 એવું તમને આપેલું હતું. 0 ટુ π/2 અને π/2 થી π/4 એની લિમિટ ભેગી કરીને તમારે 0 ટુ π/4 એ લિમિટ થાય. તો આમાં આપણે બે સેમ જ છે. તો 0 ટુ π/2 લિમિટ છે sin x અપોન sin x પ્લસ cos x અપોન cos x પ્લસ sin x dx. હવે નીચેના બે પદ સેમ જ છે. sin x પ્લસ cos x પ્લસ sin x બે સેમ જ કહેવાય. તો લસા લઈશું તો નીચે શું થશે? sin x પ્લસ cos x ઉપરવાળાનો સરવાળો થઈ જશે sin x પ્લસ cos x. બે કેન્સલ આઉટ. તો 2i ઇઝ ઇક્વલ ટુ 0 ટુ π/2 1 dx. હવે 1નું સંકલન થશે x. તો 2i ઇઝ ઇક્વલ ટુ x લિમિટ 0 ટુ π/2 2i ઇઝ ઇક્વલ ટુ π/2 માઇનસ 0 2i ઇઝ ઇક્વલ ટુ π/2. હવે 2 જે આઈના ગુણાકારમાં છે આના ભાગાકારમાં જશે તો i ઇઝ ઇક્વલ ટુ π/4. તો તમને અહીંયા sin સ્ક્વેર એક્સ વર્ગમૂળમાં sin x કોઈ બી આપેલું હોય તમારો આન્સર છેલ્લો π/2 આવશે. નેક્સ્ટ એક્ઝામ્પલ લઈશું વર્ગમૂળવાળું આપણે. નેક્સ્ટ એક્ઝામ્પલ છે 0 ટુ π/2 સંકલન વર્ગમૂળમાં sin x અપોન વર્ગમૂળમાં sin x પ્લસ વર્ગમૂળમાં cos x dx. તો સેમ એના એ મેથડ છે. તો ધારવાનું છે પહેલાં i ઇઝ ઇક્વલ ટુ 0 ટુ π/2 વર્ગમૂળમાં sin x અપોન વર્ગમૂળમાં sin x પ્લસ વર્ગમૂળમાં cos x dx. સમીકરણ 1 આપી દો. π/2 માઇનસ x કરી દો. તો 0 ટુ π/2 વર્ગમૂળમાં sin કૌંસમાં π/2 માઇનસ એક્સ અપોન વર્ગમૂળમાં sin π/2 માઇનસ એક્સ પ્લસ વર્ગમૂળમાં cos π/2 માઇનસ એક્સ dx. તો π/2 માઇનસ એક્સ મતલબ કે cos લિમિટ વિધેય ચેન્જ થઈ જશે. તો 0 ટુ π/2 વર્ગમૂળમાં cos x અપોન વર્ગમૂળમાં cos x પ્લસ વર્ગમૂળમાં sin x dx. બંનેનું એડિશન કરીએ તો i પ્લસ i ઇઝ ઇક્વલ ટુ 0 ટુ π/2 વર્ગમૂળમાં sin x અપોન વર્ગમૂળમાં sin x પ્લસ વર્ગમૂળમાં cos x dx પ્લસ 0 ટુ π/2 વર્ગમૂળમાં cos x અપોન વર્ગમૂળમાં cos x પ્લસ વર્ગમૂળમાં sin x dx. બંનેનું એડિશન કર્યું લિમિટ સેમ થઈ જશે. લસા લઈ લઈએ ડાયરેક્ટ. તો 2i ઇઝ ઇક્વલ ટુ 0 ટુ π/2 વર્ગમૂળમાં sin x પ્લસ વર્ગમૂળમાં cos x અપોન વર્ગમૂળમાં sin x પ્લસ વર્ગમૂળમાં cos x dx કેન્સલ આઉટ. તો 1નું સંકલન x 0 ટુ π/2 લિમિટ. તો 2i ઇઝ ઇક્વલ ટુ π/2 માઇનસ 0 2i ઇઝ ઇક્વલ ટુ π/2 i ઇઝ ઇક્વલ ટુ π/4. હવે આના બદલે તમને સાઇન સ્ક્વેર આપેલું હોય તો સાઇન સ્ક્વેર ઉપર સાઇન સ્ક્વેર આપેલું છે, નીચે સાઇન સ્ક્વેર આપેલું છે, કોસ સ્ક્વેર આપેલું છે. તો આના રીતથી તમે એ એક્ઝામ્પલ ગણી શકો. આન્સર છેલ્લે તમારો π/2 આવશે. 2i ઇઝ ઇક્વલ ટુ π/2 આવશે. તો i ઇઝ ઇક્વલ ટુ π/4 મળશે તમને આન્સર. નેક્સ્ટ એક્ઝામ્પલ છે વક્ર y ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર એક્સ અક્ષ ઉપર આપેલા છે અને એની રેખાઓ છે એક્સ ઇઝ ઇક્વલ ટુ 2 અને એક્સ ઇઝ ઇક્વલ ટુ 3 દ્વારા ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ મેળવો.
આ રકમ છે તમારી વક્ર y ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર એક્સ અક્ષ અને રેખાઓ એક્સ ઇઝ ઇક્વલ ટુ 2 અને એક્સ ઇઝ ઇક્વલ ટુ 3 દ્વારા ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ મેળવો. તો આપણે એક સમીકરણ આપેલું છે તમને y ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર અને એની લિમિટ આપેલી છે એક્સ ઇઝ ઇક્વલ ટુ 2 અને એક્સ ઇઝ ઇક્વલ ટુ 3 અને એનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો y ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર એ પરવલયનું સમીકરણ છે. પરવલય એટલે સી, કેવો સી? વાટકા જેવું સી. તો એને પરવલય કહેવાય. એમાં તમને કોઈ એરિયા મતલબ કે કોઈ પ્રદેશનું તમને ક્ષેત્રફળ શોધવાનું કીધું છે. તો આપણે લઈશું y ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર એ પરવલયનું સમીકરણ છે, જેથી પ્રદેશ એ બી સી ડીનું ક્ષેત્રફળ એ શોધીશું. તમને આકૃતિમાં મેં દર્શાવેલું જ છે ABCD જે આપેલા છે એના અંદર જે મેં ક્રોસ કરેલી છે એ એટલાનું ક્ષેત્રફળ શોધવાનું છે આપણે. તો એ ક્ષેત્રફળ શોધવા માટેની તમને બે લિમિટ આપેલી છે, મતલબ કે સીમાઓ આપેલી છે એક્સ ઇઝ ઇક્વલ ટુ 2 અને એક્સ ઇઝ ઇક્વલ ટુ 3. તો એ ઇઝ ઇક્વલ ટુ માનાંકમાં આઈ. માનાંકમાં આઈ એટલા માટે લીધો કે કદાચ તમારો આન્સર માઇનસમાં આવે તો કદી પ્રદેશનું ક્ષેત્રફળ માઇનસ ના હોય, ક્ષેત્રફળ હંમેશા ધન હોય, એટલે તમને માનાંકમાં આઈ. તો આઈ ઇઝ ઇક્વલ ટુ વાય ઇન્ટુ ડીએક્સ. તમને જે સમીકરણ છે એ એનું સંકલન કરીશું અને લિમિટ તમને આપેલી છે 2 થી 3. તો લિમિટ 2 થી 3 સંકલન વાયની કિંમત છે એક્સ સ્ક્વેર ડીએક્સ. એક્સ સ્ક્વેર એટલે એક્સ ઘન અપોન 3 એનું સંકલન થાય. તો એક્સ ઘન અપોન 3 2 થી 3 મૂકી દો. બેની લિમિટ જે આપેલી છે 1/3 બહાર નીકળી જશે. પહેલાં ઉપરની લિમિટ મૂકાશે તો 3નો ઘન માઇનસ 2નો ઘન. 3નો ઘન થાય 27, 2નો 8, તો 1/3 27 માઇનસ 8 ઇઝ ઇક્વલ ટુ 19/3. 19/3 તમારો આન્સર થશે. અને આપણને ચોરસનું ક્ષેત્રફળ શોધવાનું કીધું છે, મતલબ કે કોઈ ચોરસ આપેલું છે તો ચોરસ એકમ એનો યુનિટ થશે. હવે થોડા MCQ લઈશું. તો MCQ છે ફર્સ્ટ છે 1/x dx ઇઝ ઇક્વલ ટુ બ્લેન્ક પ્લસ સી. આવો MCQ આપે છે. 1/xનું તમને મેં ફોર્મ્યુલામાં લખાયું log x તમને માનાંકમાં આપીએ. માનાંકમાં મતલબ કે કોઈ તમારી કિંમત x માઇનસ ના હોય એટલે માનાંકમાં x. સેકન્ડ છે સંકલન સાઇન સ્ક્વેર એક્સ પ્લસ કોસ સ્ક્વેર એક્સ ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા પ્લસ સી. તો સાઇન સ્ક્વેર પ્લસ કોસ સ્ક્વેર નિત્ય સમ છે તમારો, તો 1નું થશે એક્સ. નેક્સ્ટ લઈશું થર્ડ એક્સની 4 ઘાતનું સંકલન. એક્સની 4 ઘાતનું સંકલન મતલબ કે એક્સની n ઘાતનું સંકલન રીતે તો શું થશે એક્સની 5 ઘાત ભાગ્યા 5. ફોર્થ છે e3 ઇન્ટુ log x dx. હવે આમાં તમે શું કરશો e3 log x, તો જે તમારો 3 છે એ log x એક્સની ઘાતમાં લખી શકો તમે, કારણ કે ઘાતનો નિયમ લગાવીએ આમ ઘાતનો નિયમ લગાવીએ તો શું થાય જે ઘાત હોય એ આગળ આવે. તો આમાં આપણે ઘાતનો નિયમ ઉલટો લગાવવાનો છે, આગળ છે એ ઘાતમાં લઈ જવાનું. તો e log x ક્યુબ. હવે e અને log એકબીજાના પ્રતિવિધેય છે તો e log કેન્સલ થઈ જાય, એક્સનો ક્યુબ વધે. એક્સના ક્યુબનું શું થાય એક્સની 4 ઘાત બાય 4. નેક્સ્ટ છે tan સ્ક્વેર એક્સ. tan સ્ક્વેર એક્સનું સંકલન કરવાનું છે. તો tan સ્ક્વેર એક્સ એટલે sec સ્ક્વેર એક્સ માઇનસ 1 થાય. હવે બેને અલગ અલગ સંકલન કરીએ તો sec સ્ક્વેર એક્સનું tan x માઇનસ 1નું એક્સ, તો tan x માઇનસ એક્સ એ આપણો આન્સર. નેક્સ્ટ છે e2x. નું શું થાય e2x, તો e2xનું e2x અને તમને એક્સની જગ્યાએ 2x છે તો 2xનું શું થાય 2, એ તમારે નીચે ડિવાઈડમાં લખવાનો 2. નેક્સ્ટ છે tan xનું તમને લખાયું મેં આગળ ફોર્મ્યુલામાં log sec x. નેક્સ્ટ છે tan x પ્લસ sec સ્ક્વેર એક્સ ઇન્ટુ e2x, તો એનો આન્સર થશે e2x ઇન્ટુ tan x. e2x પહેલાં અંદર આપી દો, બંનેનું સંકલન કરો એટલે આન્સર તમને મળશે e2x tan x. નેક્સ્ટ છે x ઇન્ટુ e2x dx, તો e2x એક્ઝામ્પલ ગણાયું તમને આન્સર મળી ગયો છે એમાં e2x x માઇનસ 1. નેક્સ્ટ છે એક્સનું શું થાય 1, પણ
સોરી એક્સનું થશે x²/2. લિમિટ આપેલી છે 0 to 1, મૂકી દો તો શું થશે 1/2 - 0, તો 1/2 આન્સર આવશે. નેક્સ્ટ છે 2xનું 2 અચર છે બહાર નીકળી જશે. એક્સનું x²/2 તો 2 કેન્સલ થઈ જશે. x²માં લિમિટ મૂકી દો 1² - 0² તો 1. 4x³ સેમ એજ થશે 4 બહાર નીકળી જશે. એક્સના ક્યુબની કાઢીશું તો x⁴ 4 કેન્સલ થઈ જશે. 1 અને 0 જે લિમિટ છે એ મૂકી દો તો આન્સર 1. નેક્સ્ટ છે 3x² તો એનું થશે 26. નેક્સ્ટ છે લિમિટ છે 2 to 5. સંકલનની લિમિટ છે 2 to 5 એક્સની ઘન dx, તો એનો આન્સર આવશે, તમે એક્ઝામ્પલ ગણશો તો 609/4. એનું નેક્સ્ટ છે e⁻x નું e⁻x જ થાય પણ લિમિટ આપેલી છે 0 to 1, એ મૂકીશું તો e⁻1 - e⁻0. હવે e⁻0ની કિંમત 1 થાય તો e-1 એનો આન્સર થશે. નેક્સ્ટ MCQ છે cos xનું લિમિટ આપેલી છે 0 to π/2. કોસનું સંકલન થાય sin x એમાં લિમિટ જે છે મૂકી દો તો sin π/2 - sin 0, તો sin π/2 1 - sin 0 0, તો 1 - 0 તો